ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે તમારી સાથે આવ્યો છું. આરબીઆઈમાં તો કે ઓફિસ એટેન્ડન્ટ જેની 10 પાસ ઉપર ભરતી આવી છે. ટોટલ જગ્યાઓની વાત કરીએ તો અહીંયા આ નોટિફિકેશનનું ફર્સ્ટ પેજ છે. 572 જગ્યાઓ છે, જેમાં તો કે ગુજરાતમાં 29 જગ્યાઓ છે. એટલે કે આપણી આરબીઆઈની ઓફિસ અમદાવાદ છે, આપણે બધા જાણીએ છીએ. આ 29 જગ્યાઓ છે, એના ફોર્મ ફિલિંગ ચાલુ થઈ ગયા છે. 15 તારીખે આના ફોર્મ ફિલિંગ ચાલુ થયા છે અને ફોર્મ ફિલિંગ તમારા જે છે 4 ફેબ્રુઆરી સુધી થશે. તો કે હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આનો આપણે શોર્ટ્સ વિડીયો બધી માહિતી લાવ્યા, તો ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ છે કે સાહેબ ફોર્મ ફિલિંગ કઈ રીતના કરવું, કેમ કે અહીંયા થોડું અલગ છે. આની આઈબીપીએસનું જે પોર્ટલ છે એની ઉપર જ ફોર્મ ફિલિંગ થાય છે અને મે બી એક્ઝામ છે આઈબીપીએસ જ લે છે, કે જે બેંકોની એક્ઝામ લે છે, ઇન્સ્યોરન્સ સેક્ટરની એક્ઝામ લે છે. ડેટે આપી દીધી છે તમને કે એક્ઝામ ડેટે આ લોકોએ આપી છે 28 ફેબ્રુઆરી અને માર્ચ 1. એટલે આમાં ચેન્જીસ થવાના કોઈ ચાન્સીસ નથી. આ 2 દિવસે તમારી એક્ઝામ શિફ્ટ વાઇઝ આ એક્ઝામ હશે, એટલે કે શિફ્ટ વાઇઝ એક્ઝામ લેવાશે. હવે તો ફોર્મ કઈ રીતના ભરવું, તો તમારી પાસે નોટિફિકેશન તો હશે જ. તમે ડાયરેક્ટ ગૂગલમાં એવું સર્ચ કરો આરબીઆઈ ઓફિસ એટેન્ડન્ટ ઓનલાઈન ફોર્મ ફિલિંગ, એટલે લિંક તમને મળી જ જાય. એની ઉપર ક્લિક કરો એટલે કે તમે આઈબીપીએસની જે પોર્ટલ ઉપર જતા રહો, અથવા તમારી પાસે જે એડવર્ટાઇઝમેન્ટ છે એના તો કે ફર્સ્ટ પેજ ઉપર અહીંયા મોડ ઓફ એપ્લિકેશન છે, એમાં અહીંયા જો આ બ્લુમાં ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ આ લખેલું છે, આની ઉપર ક્લિક કરશો ને તમે તોય ડાયરેક્ટ તમે સાઇટ ઉપર જતા રહેશો. તો ક્લિક જેવા કરો એટલે તમારું ડાયરેક્ટ આ જે પેલું પેજ છે એ ખુલી જશે આઈબીપીએસનું. આઈબીપીએસની સાઇટનું જે પોર્ટલ ઓનલાઈન એપ્લાય કરવાનું જે પોર્ટલ છે એ ખુલી જશે. અહીંયા તો કે અહીંયા રિક્રુટમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ ઓફિસ એટેન્ડન્ટ ફાઇનાન્શિયલ યર 2025 આવી ગયું. તમારી જે રજિસ્ટ્રેશન છે 15 તારીખે ચાલુ થયું, 4 તારીખ સુધી રજિસ્ટ્રેશન રહેશે. જે ફી પે કરવાની છે એ પણ તમારી, એટલે કે એડિટ કરવાનું કંઈ પણ છે 4 તારીખ સુધી રહેશે. અને તમે તમારી જે એપ્લિકેશન છે એની પ્રિન્ટ લઈ લેવાની લાસ્ટમાં, એ 19/2/2026 સુધી તમે કરી શકશો. અને ફી પેમેન્ટ છે એ પણ 4/2 સુધી એ રહેશે. હવે તો કે હવે આપણે નવું ફોર્મ ભરીએ છીએ. નવું ફોર્મ ભરીએ એટલે અહીંયા તો કે જે લોકોએ ઓલરેડી ભરી દીધું હોય અને એને કંઈ પણ જોવું હોય, કંઈ પણ પ્રિન્ટ કાઢવી હોય કે ના કાઢવી હોય, તો એ ઓલરેડી રજિસ્ટરમાં, પણ આપણે નવું ભરીએ છીએ એટલે અહીંયા ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન, આની ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો મે બી આ જે ફોર્મ છે ને તમારા મોબાઈલમાં પણ ભરાશે, પણ મોબાઈલમાં તમારે લેન્ડસ્કેપ વ્યૂ કરવો પડશે. એટલે કે તમારે લેન્ડસ્કેપ ઉપર વ્યૂ એક્ટિવ કરીને મોબાઈલ તમારે આડો કરીને કરવો પડશે. ઊભા મોબાઈલમાં નહીં ભરાય. આ મે બી આ પ્રોબ્લેમ આવશે. બાકી તમે પીસી લેપટોપમાં તો ભરી શકો છો. મોબાઈલમાં તમારે મોબાઈલ આડો કરીને એડજસ્ટ કરી પહેલાં બધી ડિટેલ અને અહીંથી જોતા તો ભરતું જવાનું. હવે આગળ તો કે ફોર્મ ફિલિંગ જ્યારે આ ભરો ત્યારે તો કે તમારી બધા ડોક્યુમેન્ટ છે જે પણ એ તમારી સામે રાખવાના, સાથે રાખવાના, અને પછી ફોર્મ ફિલિંગ 1 બાય 1 કરતું જવાનું. આગળ વાત કરીએ તો જેવું તમે અહીંયા ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તો કે આ તમારે એટલા સ્ટેપમાંથી પસાર થવાનું છે. પહેલાં બેઝિક ઇન્ફોર્મેશન, પછી ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું, પછી ડિટેલ્સ છે, પ્રિવ્યૂ છે, અપલોડ છે અને પેમેન્ટ છે. આ એટલી વસ્તુમાંથી તમે પસાર થાઓ, છેલ્લે ફાઇનલ પેમેન્ટ થઈ જાય પછી તમે પ્રિન્ટ એપ્લિકેશન તમારે લઈ લેવાની. હવે તો કે પહેલું જે બેઝિક ઇન્ફોર્મેશન છે એમાં નીચે અહીંયા બેઝિક ઇન્ફોર્મેશનમાં તમે નીચે જશો એટલે નીચે પહેલું આવશે બેઝિક ઇન્ફોર્મેશનમાં તો કે ફર્સ્ટ નેમ. તમારું ફર્સ્ટ નેમ એટલે કે તમારું જે માર્કશીટમાં જે નામ હોય એમાં તમારું જે પહેલું નામ હોય ને, સરનેમ હોય તો સરનેમ, તમારું નામ હોય તો નામ. તો ફર્સ્ટ નેમ જે છે એ અહીંયા લખો. અહીંયા પાછું એ કન્ફર્મ કરો, એટલે કે તમારી સરનેમ પહેલાં છે માર્કશીટમાં તો સરનેમ અહીંયા લખો, અહીંયા લખો. તમારું પહેલાં નામ છે તો તમારું નામ લખો, અહીંયા નામ લખો. મિડલ નેમ એટલે તો મિડલમાં જો તમારી સરનેમ પહેલાં હોય કે નામ પહેલાં હોય, મિડલ નેમમાં કોણ આવશે? તો કે જો સરનેમ પહેલાં હોય તો મિડલ નેમમાં તમારું નામ આવશે, અને જો તમારું નામ પહેલાં આવશે તો મિડલ નેમમાં તમારા ફાધરનું નામ આવશે. એટલે કે જેવું માર્કશીટમાં છે એ પ્રમાણે મિડલ નેમ લખો. લાસ્ટ નેમ, તો લાસ્ટ નેમમાં કોણ આવશે? તો કે લાસ્ટ નેમમાં કોનું આવશે? તો કે ભાઈ જો તમારું નામ પહેલાં હોય તો લાસ્ટમાં સરનેમ આવશે, અને જો તમારું સરનેમ પહેલાં હોય તો લાસ્ટમાં ફાધરનું નેમ આવશે. એટલે કે માર્કશીટ પ્રમાણે આ ત્રણેય વસ્તુ તમારે નાખવાની. અહીંયા સરનેમ, નામ અને ફાધરનું નેમ, અથવા તમારું નામ, ફાધરનું નેમ અને સરનેમ. આ વસ્તુ થઈ ગઈ. અહીંયા નાખશો એ જ વસ્તુ અહીંયા નાખવાની. ત્રણેય જગ્યાએ નાખી દીધી. એ તમે નાખશો ને એટલે તમારું ફૂલ નેમ અહીંયા ઓટોમેટિક અહીંયા ટાઈપ થઈને દેખાઈ હશે. જો અહીંયા આ લાઈન છે ને એમાં તમારું નીચે ઓટોમેટિક તમારું આખું નામ આવી હશે. જોઈ લેવાનું કે માર્કશીટ પ્રમાણે સ્પેલિંગ ને બધું કરેક્ટ છે કે નહીં. ઓકે, ડન. ચાલો આગળ વધીએ. આગળ એટલે કે એની નીચે જે તમારો મોબાઈલ નંબર જે પણ એક્ટિવ મોબાઈલ નંબર હોય એ નાખો, અને એ કન્ફર્મ મોબાઈલ નંબર એટલે કે અહીંયા જે નાખો ને એ જ અહીંયા નાખવાનો છે. મોબાઈલ નંબર નાખી દીધો. અહીંયા અલ્ટરનેટિવ નંબર એટલે કે તમારો કોઈ બીજો નંબર હોય તો એ તમારે અહીંયા મેન્શન કરી દેવાનું, ના હોય તો પણ ચાલશે. ઈમેલ આઈડી સ્ટાર વાળું હોય ને એ ફરજિયાત છે. ઈમેલ આઈડી અહીંયા નાખી દો. અહીંયા તો કે તમારું માની લો કે ભાઈ કોઈ પણ છે XY
xyz123@gmail.com. તો xyz123 અહીંયા લખવાનું, @ અહીંયા છે જ, અને અહીંયા gmail.com, yahoo.com જે પણ હોય અહીંયા સિલેક્ટ કરી લેવાનું. ને અહીંયા તમારે આખી ઈમેલ આઈડી નાખવાની, એટલે કે અહીંયા તમારે xyz123@gmail.com એવું આખું લખવાનું. અહીંયા તો @ પહેલાનું અહીંયા લખવાનું, અને અહીંયા જીમેલ કે જે પણ હોય એ સિલેક્ટ કરી લેવાનું. હવે તો કે હવે આ સિક્યુરિટી કોડ અહીંયા જે આપેલો હશે એ તમારે અહીંયા નાખી દેવાનો છે, કેપિટલમાં હોય, સ્મોલમાં હોય, જે પણ હોય, અને તમારે સેવ અને નેક્સ્ટ આપવાનું છે. એટલે આ પહેલું પેજ થઈ ગયું. સેવ અને નેક્સ્ટ આપો એટલે હવે તમે સેકન્ડ પેજ ઉપર આવી જશો. તમારો તો કે તમારો જે રજિસ્ટ્રેશન નંબર છે જનરેટ થઈ જશે અહીંયા, ને અહીંયા તમારો પાસવર્ડ છે એ પણ જનરેટ થઈ જશે. આનો સ્ક્રીનશોટ લઈ લેજો. જો કે આ મેલમાં આવશે અને મેસેજમાં આવી જશે, તો એ સ્ક્રીનશોટ લઈ લેવાનો, કેમ કે હવે પછી તમારું કોઈ પણ લોગિન છે આ બે વસ્તુથી થશે. ભવિષ્યમાં ઇન ફ્યુચર જ્યારે પણ તમારે આ સાઇટ ઉપર લોગિન કરવાનું થશે ત્યારે આ બંનેથી થશે. તો આ બેને સેવ કરી લો. હવે તમારે બેઝિક ઇન્ફોર્મેશન નાખી દીધી. હવે તમે સેકન્ડ સ્ટેજ ઉપર આવી ગયા, એટલે કે ફોટો અને સિગ્નેચર. ફોટો અને સિગ્નેચરમાં બે વસ્તુ છે. હવે જોજો અહીંયા ફોટો અને સિગ્નેચરમાં, એટલે કે નીચે તમે આવશો આ સ્કેન ફોટોગ્રાફ એવું લખેલું આવે. પેલું આવશે તમારું સ્કેન ફોટોગ્રાફ ઓફ ધ કેન્ડિડેટ, એટલે કે તમારો જે ફોટોગ્રાફ છે 20 KB થી વધારે 20 થી 50 KB ની અંદરમાં હોવો જોઈએ. રીસાઇઝ કરી દેજો. અહીંયા બ્રાઉઝ કરશો ને એટલે તમારો જે મોબાઈલમાં, પીસીમાં જ્યાં પણ ફોટો એ પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે અહીં અપલોડ થઈ જશે ઓટોમેટિક. જો સાઇઝ બરાબર હશે ને તો અહીંયા પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ થયો. બીજું તો કે બીજું નીચે એ છે અહીંયા કેપ્ચર એન્ડ કરેલું છે, એટલે કે અને તમારે કેપ્ચર ફોટો યુઝિંગ વેબકેમ કેમેરા, એટલે કે તમારો લાઈવ ફોટો અપલોડ કરવાનો છે. એટલે અહીંયા તમે ક્લિક કરશો એટલે ફોટોની જે લાઈવ કેપ્ચરનો જે તમારો કેમેરો આગળનો છે ઓન માટે જે પણ પરમિશન માંગે એપ્લાય કરી દઉં એટલે તમારો ઓટોમેટિક સામેનો પોઝ આવી જશે. એટલે તમારે તમારો લાઈવ ફોટો છે એ અપલોડ કરવાનો છે. એ બરાબર રીતે આમ ઊભી તમે ફ્રેમમાં આવી જાઓ, ચશ્મા બચમાં કંઈ બરાબર કંઈ પહેરવું નથી, ડાર્ક ન હોવો જોઈએ, ને બરાબર એવી જગ્યાએ ઊભી અને તમારો લાઈવ ફોટો તમે ક્લિક કરશો એટલે તમારો લાઈવ કેપ્ચર ફોટો અહીંયા આવશે. અહીંયા પાસપોર્ટ સાઇઝનો પહેલાં અપલોડ કર્યો, એની નીચે તો કે લાઈવ ફોટો અપલોડ કરવાનો. આ વસ્તુ થઈ ગઈ, એટલી વસ્તુ થઈ ગઈ. હવે એની નીચે તો કે એની નીચે અહીંયા આવશે આઈ કન્ફર્મ કે ધીસ ઇઝ માય વેલિડ ફોટો એન્ડ ઓલ્સો એગ્રીડ ટુ અબો મેન્શન નોટ, એટલે કે આ બધી ઉપરનું બધું મને બરાબર છે અને આ હું કન્ફર્મ કરું કે ભાઈ ઉપર ફોટો છે મારો છે. તો આ ટિક બોક્સ મારી દેવાનું. એની નીચે તો કે એની નીચે સ્કેન સિગ્નેચર, એટલે કે તમારી એક સાઇન કરો એ તમે એક બ્લેન્ક પેજ ઉપર એની ઉપર બ્લેક અથવા બ્લુ પેનથી, નોર્મલી બ્લેક જ અથવા બ્લુથી સાઇન કરી એનો ફોટો કરીને એ અહીંયા અપલોડ કરવાની છે. એ પણ એની જે KB છે એમાં જોવો જોઈએ. અહીંયા અપલોડ કરશો એટલે અહીંયા તમારી સાઇન આવી જશે. ઠીક છે, સાઇન તો અહીંયા પણ ટિક કરી દો કે ભાઈ હા ભાઈ બરાબર સિગ્નેચર મારી જ છે. હવે તો કે હવે નેક્સ્ટ આપો. તો આ સેકન્ડ સ્ટેજ આવી ગયું. જોજો અહીંયા તો કે ફોટો તમારો પાસપોર્ટ સાઇઝનો અપલોડ કરવાનો છે, લાઈવ એ અપલોડ કરવાનો છે. પછી ટિક માર્ક મારવાનું છે, નીચે સાઇન અપલોડ કરવાની, ટિક માર્ક આવી ગયું. બે વસ્તુ થઈ ગઈ. હવે તો કે હવે તમે નેક્સ્ટ કરો એટલે થર્ડ સ્ટેપમાં આવી ગયા ડિટેલ્સ. ડિટેલ્સમાં શું છે તો કે ડિટેલ્સમાં બે છે, બેઝિક અને ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ અને લેંગ્વેજ ડિટેલ. એટલે કે આ બે કોલમ ખુલશે, પણ પેલું કોલમ ખુલશે બેઝિકનું. તો બેઝિકમાં શું શું નાખવાનું છે જોઈ લો. અહીંયા બેઝિક ડિટેલ જે આ નીચે તમે જશો એટલે બેઝિક ડિટેલમાં પેલું આવશે આર યુ ગ્રેજ્યુએટ ઓર પોઝેસ હાયર ક્વોલિફિકેશન એઝ ઓન 1/1/26. તો આનું તમને ખબર છે કે જે લોકો ગ્રેજ્યુએટ હોય અને જે લોકો ગ્રેજ્યુએટથી હાયર ડિગ્રી જેની પાસે હોય તો એ લોકો એપ્લાય ના કરી શકે. પણ અહીંયા એવું ક્યાંય મેન્શન નથી કે જે લોકો 12 પાસ હશે એ તો ફોર્મ ભરી જ શકશે. 12 પાસવાળા અંડર ગ્રેજ્યુએટ ભરી શકે, પણ જે લોકો કોલેજ રનિંગ હોય એને તો એનું કંઈ પણ મેન્શન નથી. તો અહીંયા યસ કરી નાખવાનું, તમે એપ્લાય કરી શકો. કેમ કે તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ તો નથી એટલે તમે કરી શકો. જો એલિજિબિલિટી તમારી બેઠતી હોય તો યસ કરી અહીંયા તમારી જે પણ કેટેગરી હોય SC ST અહીંયા સામે કેટેગરી સિલેક્ટ કરી લો. EWS જનરલ UR જે પણ છે. હવે નીચે તો કે નો ચેન્જ ઇન કેટેગરી વિલ બી પરમિટેડ આફ્ટર કમ્પ્લીટ રજિસ્ટ્રેશન ઓફ યોર એપ્લિકેશન. એટલે કે તમે જો તમારું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરી નાખો પછી કેટેગરી ચેન્જ નહીં થાય. એટલે કે સંભાળીને તમે સિલેક્ટ કરજો કેટેગરી જે પણ ભરો. હવે અહીંયા એક પ્રશ્ન હતો કે ભાઈ SC કેટેગરીમાં કોઈ જગ્યા નથી, તો તમે SC કેટેગરીમાં કોઈ જગ્યા ન હોય તો તમે ફોર્મ ના ભરી શકો. પણ તમે પોસિબલ હોય કે તમારે જનરલ કેટેગરીમાં કદાચ મે બી એવો રૂલ છે કે તમે જનરલમાં ફોર્મ ભરવું હોય તો તમે એ કેટેગરીમાં ફોર્મ ભરી શકો. આગળ તો કે હવે બેઝિક ડિટેલ જે છે, બેઝિક ડિટેલમાં શું આવશે તો કે પેલું આ વસ્તુ થઈ ગઈ. નીચે કાઇન્ડલી ઇન્ડિકેટ ધ સ્ટેટ કે જ્યાં તમે વિચ યુ હેવ પાસ્ડ SSC મેટ્રિક્યુલેશન, એટલે કે તમે સ્ટેટ અને તમારું જે કેન્દ્ર શાસિત પ્રદેશ સિલેક્ટ કરો કે જ્યાં તમે 10મું તમારું પાસ કર્યું હોય. તો અહીંયા ગુજરાત સિલેક્ટ કરી લો તમે પાસ કર્યું હોય તો. અહીંયા સિલેક્ટ ઓફિસ યુ આર એપ્લાઇડ ફોર, તો અહીંયા તમે જ્યાં માટે એપ્લાય કરો અમદાવાદ તો એ સિલેક્ટ કરી લઉં. અહીંયા સેન્ટર ફોર એક્ઝામિનેશન સેન્ટર માટે તમારે 4 પ્રેફરન્સ આપવાના છે. એટલે 4 સિટી જે ગુજરાતમાં અલગ અલગ સિટી છે, 3
3 સિટીના તમારે પ્રેફરન્સ આપવાના છે. પહેલું તમારે અહીંયા જો આ રાજકોટ આપ્યું, સેકન્ડ તો કે અહીંયા આપેલું છે કયું ગાંધીનગર અમદાવાદ આપ્યું, થર્ડ તો કે અહીંયા સુરત બારડોલી, એમ તમારું વડોદરા પણ છે, વડોદરા આણંદ. તો એવા જે પણ સેન્ટર તમે 3 સેન્ટર જે હોય એ સિલેક્ટ કરી લો. 3 જગ્યાએ અલગ અલગ, એક નહીં કરવાના. અહીંયા લેંગ્વેજ ફોર એલપીટી તો તમને ખબર છે પહેલા ઓનલાઈન પરીક્ષા છે, પછી ભાષાની ટેસ્ટ છે એલપીટી. તો અહીંયા ગુજરાતી જ આવશે, આપણે ગુજરાતી સિલેક્ટ કરી લો. હવે એની નીચે જશો, એની નીચે આવશે તો કે નોટ ઓલ બ્લાઇન્ડનેસ લો વિઝન કેન્ડિડેટ વિલ ગેટ એક્સ્ટ્રા ટાઈમ બાય ડિફોલ્ટ. એટલે હવે તો કે હવે આવ્યું દિવ્યાંગ લોકો માટે કે તમારી આર યુ પર્સન વિથ બેન્ચમાર્ક ડિઝેબિલિટી 40% એન્ડ અબોવ, તો અહીંયા યસ કરવાનું, ન હોય તો અહીંયા નો જ રહેવા દેવાનું. અને જો હોય તો અહીંયા ટાઈપ ઓફ ડિઝેબિલિટી અને નેચર ઓફ ડિઝેબિલિટી સિલેક્ટ કરવાનું. હવે અહીંયા તો કે જો એ તમે સિલેક્ટ કરશો તો અહીંયા આ બધા ઓપ્શનમાં જે પણ ઇનેબલ થાય એ તમારે કરવા પડશે. બાકી જો તમે નો કરશો તો પછી તમારે કંઈ પણ સિલેક્ટ કરવાની જરૂર નથી. આગળ હવે આવ્યું તો કે અહીંયા આર યુ પર્સન વિથ સ્પેશિયલ ડિઝેબિલિટી કવર્ડ અંડર ડેફિનેશન ઓફ સેક્શન 2S. તો જો ડિઝેબિલિટી હોય કોઈ પણ તો ઠીક છે, બાકી અહીંયા નો કરી દેવાનું. ઠીક છે, અહીંયા નો કરી દેવાનું. ડુ યુ ઇન્ટેન્ડ યુઝ ઓફ સર્વિસ સ્ક્રાઇબ, તો આ નો કરશો ને તો બધું નો જ આવી જશે, એ કંઈ કરવાની જરૂર નથી. સ્ક્રાઇબની ડિટેલ જે પણ, સ્ક્રાઇબ કોણ છે ખબર ને તમને, કે જે લહીઓ છે, જે લોકો દિવ્યાંગ લોકોને એક્સ્ટ્રા એટલે કે એને સાથે એક લખાણ માટે એક વ્યક્તિ મળે એ છે સ્ક્રાઇબ. તો જે લોકો દિવ્યાંગ છે એમના માટે જ છે આ. બાકી તમારે જે લોકોને નથી એ લોકોને અહીંયા નો કરી દેવાનું ને બાકી અહીંયા પણ નો કરી દેવાનું. એટલે આ બધી ઓટોમેટિક નો થઈ જશે. ડન. આગળ એની નીચે આર યુ એક્સ સર્વિસમેન, જો હોય તો યસ, બાકી નો. પછી આર યુ ડિઝેબલ્ડ એક્સ સર્વિસમેન, યસ નો એ કરી દો. જો નો હોય તો નો જ રહેવા દેવાનું. નીચે તો કે તમારી ડેટ ઓફ રિટાયરમેન્ટ, કોણ ડિપેન્ડન્ટ છે, બધી વસ્તુ આવશે. પણ ના હોય તો તમારે એ બધું ઓટોમેટિક અહીંયા નો કરશો ને એટલે આ 3 નો આવી જશે. અહીંયા તો કે આ 15 આ પણ નો આવી જશે. આર યુ સિકિંગ એજ રિલેક્સેશન અંડર વિડો ડાયવર્સ વુમન જ્યુરિડિક્શન સેપરેટલી, તો કે તમે મહિલા વિધવા ઉમેદવાર છો, જો તમારે એનું રિલેક્સેશન લેવું હોય તો અહીંયા યસ કરવાનું, બાકી નો, બધા માટે નો આવશે. નીચે આર યુ કરંટ ફૂલ ટાઈમ સ્ટાફ ઓફ આરબીઆઈ, તો કે તમે જો આરબીઆઈનો રનિંગ સ્ટાફ હોય ફૂલ ટાઈમ કરંટ તો યસ કરવાનો, બાકી અહીંયા પણ નો કરી દેવાનું. આર યુ એક્સ એમ્પ્લોય ઓફ આરબીઆઈ, તો એ પણ યસ કે નો જે પણ હોય અહીંયા તો નોર્મલી નો જ આવશે, તો એ પણ નો કરી દેવાનું. એની નીચે તો કન્સેન્ટ ટુ આધાર વેરિફિકેશન, આ બેઝિક ડિટેલ જ ચાલે છે ભાઈ હજી. તો કન્સેન્ટ ટુ આધાર વેરિફિકેશન એમાં તો કે અહીંયા તમારે યસ ને નો છે તો અહીંયા યસ કરી દેવાનું. અહીંયા તમારો આધાર કાર્ડ નંબર નાખી દેવાનો, અહીંયા તમારો પાન કાર્ડ નંબર હોય તો નાખી દેવાનો, ના હોય તો ચાલશે, આધાર કાર્ડ નંબર તો હશે જ. ઠીક છે. હવે નેશનાલિટી, તો અહીંયા નેશનાલિટી ઇન્ડિયન સિલેક્ટ કરી લઉં. પછી આર યુ પ્રોફિશિયન્ટ ઇન ધ લેંગ્વેજ, નો રીડ રાઇટ, તો કે હા ભાઈ યસ, અમે ગુજરાતી બોલી શકીએ, લખી શકીએ અને અમદાવાદમાં એપ્લાય કરીએ અમે, બરાબર છે. ડન. અહીંયા વેધર એમ્પ્લોયડ ઇન ગવર્મેન્ટ સર્વિસ, ક્વાસી ગવર્મેન્ટ, તો અહીંયા સિમિલર ઓર્ગેનાઇઝેશન, તો આ તમે ક્યાંય નોકરી કરો છો કે બીજી ક્યાંય કોઈ પણ ગવર્મેન્ટ સેક્ટરમાં છો તો કે નહીં, નો આવશે. ઇફ યસ હેવ યુ ઇન્ફોર્મ ઇન રાઇટિંગ ટુ હેડ ઓફિસ ડિપાર્ટમેન્ટ આર યુ એપ્લાઇંગ ફોર ધ પોસ્ટ, જો તમે ક્યાંય ગવર્મેન્ટ સેક્ટરમાં નોકરી કરતા હોય તો તમે તમારા જે હેડ છે એને ઇન્ફોર્મ કર્યું યસ કે નો, તો એ અહીંયા આવશે. તો અહીંયા આપણે નો જ, અહીંયા નો કરશો એટલે અહીંયા નો જ આવી જશે. રિલિજન ટુ વિચ યુ બિલોંગ, તો અહીંયા જે હિન્દુ મુસ્લિમ જે પણ તમારે રિલિજિયસ ધર્મ જે લાગતો હોય એ સિલેક્ટ કરી લો. આ વસ્તુ થઈ ગઈ. નીચે તો કે હવે પર્સનલ ડિટેલ, એની નીચે આ એક જ પેજ ચાલે છે. પર્સનલ ડિટેલમાં તો કે હવે તમારી ડેટ ઓફ બર્થ, અહીંયા ડે સિલેક્ટ કરી લો, અહીંયા તમારો મહિનો સિલેક્ટ કરી લો અને અહીંયા કયું વર્ષમાં તમારો જન્મ થયો છે એ તમે સિલેક્ટ કરી લો. એની નીચે તો કે અહીંયા આવી જશે જો એજ કમ્પ્લીટેડ 1/1/26 કેટલી છે એ આવી જશે. જેન્ડર જે મેલ ફિમેલ ટ્રાન્સજેન્ડર જે પણ હોય એ સિલેક્ટ કરી લો. અહીંયા ડુ યુ હેવ ટ્વિન બ્રધર સિસ્ટર, ટ્વિન બ્રધર સિસ્ટર એટલે કે જોડિયા, તમે જો તમારી જોડે જોડિયો ભાઈ કે બેન કે કંઈ પણ હોય તો યસ નો કરવાનું, બાકી તમારે નો કરી દેવાનું. તો ટ્વિન હોય તો એનું નામ અહીંયા લખવાનું. ઠીક છે. જેન્ડર ઓફ ટ્વિન, તો કે એ ભાઈ છે બેન છે કોણ છે એ પણ. અહીંયા મેરિટલ સ્ટેટસ છે તો એમાં અનમેરિડ, મેરિડ, વિડો કે વિડોવર, ડાયવોર્સ કે જ્યુડિશિયલી સેપરેટેડ, તો એ તમારે જે પણ લાગતું એ સિલેક્ટ કરી લો. અહીંયા તમારા પિતાનું નામ, ફાધર નેમ, તો હવે અહીંયા ઘણા એમ કહેશે સાહેબ ફાધરનું નેમ કેમ લખવાનું, તો એનું જે રેકોર્ડ પ્રમાણે ચાલતું હોય એ નામ અહીંયા લખી નાખવાનું. મમ્મીનું એ પ્રમાણે લખી નાખો. અને સ્પાઉસ, તમારા જો મેરેજ થઈ ગયા હોય તો તમારા પતિ અથવા પત્નીનું નામ અહીંયા લખી નાખો. ક્લિયર. એની નીચે એડ્રેસ ફોર કરસ્પોન્ડન્સ, તો એડ્રેસમાં અહીંયા 3 લાઈન છે. તો અહીંયા તમારું જે પણ એડ્રેસ હોય, એટ પોસ્ટ, વિલેજ, તાલુકો, પછી અહીંયા ડિસ્ટ્રિક્ટ લખવાનું અને થર્ડમાં કંઈ નહીં લખો તો પણ ચાલશે. આ 2માં તમારું આખું કા 3માં પૂરું કરી દેવાનું. ડિસ્ટ્રિક્ટ તમારો જે પણ છે એ લખો. સ્ટેટ અહીંયા જે પણ છે ગુજરાત સિલેક્ટ કરો. પિનકોડ લખી નાખો. જો તમારું એડ્રેસ કરસ્પોન્ડન્સ અને કરંટ અને પરમેનન્ટ બે સરખા જ હોય તો અહીંયા તમે ટીક કરશો ને આની ઉપર એટલે અહીંયા ઓટો ફિલ થઈ જશે. આ જે ઉપર હશે ને એ જ અહીં નીચે આવી જશે.
તો એની નીચે એડ્રેસ નખાઈ ગયું. એડ્રેસની નીચે આવો એટલે હવે આ છે ચૂઝ ધ એડ્રેસ ફોર જીએસટી ઇનવોઇસ. તો આ જીએસટી ઇનવોઇસ કેના માટે કે તમે છેલ્લે ફી પેમેન્ટ કરવાના છે, તો એમાં અહીંયા કરસ્પોન્ડન્સ કે પરમેનન્ટ આવશે, તો પરમેનન્ટ કરી દઉં તો ચાલે, આ કંઈ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. છેલ્લે છે બેંક ડિટેલ. તો અહીંયા બેંક ડિટેલ એ માંગી, તો તમારી બેંક પાસબુકમાં જે રીતના તમારું એકાઉન્ટ છે એમાં જેવું નામ છે જે રીતના છે એ રીતના જ અહીંયા ફિલ કરવાનું છે. તમારું એકાઉન્ટ હોલ્ડર નેમ એટલે કે તમારો બેંક એકાઉન્ટ નંબર, કન્ફર્મ બેંક એકાઉન્ટ નંબર એટલે કે ફરીથી અહીંયા નાખવાનો. તમારી બેંક કઈ છે કે એસબીઆઈ છે, તો એસબીઆઈને કઈ બ્રાન્ચ, તો કે ભાઈ આપણી એસબીઆઈની કઈ બ્રાન્ચ, તો કે એસબીઆઈ તમારી કોઈ પણ રાજકોટની, તો કે ભાઈ રાજકોટમાં ઘણી બધી બ્રાન્ચો હોય, તો બ્રાન્ચનું નામ કયું છે પાસબુકમાં હોય. ટાઈપ ઓફ એકાઉન્ટ, તો અહીંયા તમારું સેવિંગ બેંક એકાઉન્ટ આવશે, કરંટ હોય તો કરંટ. આઈએફએસસી કોડ, તો એસબીઆઈ હોય ને તો આવી રીતના SBIN00 આવી રીતના તમારો આઈએફએસસી કોડ છે 11 આંકડાનો હોય છે, 11 ડિજિટનો, તો એ લખી નાખો. આ વસ્તુ થઈ ગઈ. હવે એટલી વસ્તુ ફિલ કરી. છેલ્લે તો કે એપ્લિકેશન ફી ઇન્ટિમેશન ચાર્જ 531 રૂપિયા અહીંયા ઓબીસી કેટેગરીમાં હતા ભાઈ, તો 531. છેલ્લે વેલિડેટ કરો. વેલિડેટ કરો એટલે શું, તો કે તમારી ક્યાંય ભૂલ હશે ને તો અહીંયા લખેલું આવશે વન્સ ઓર મોર એરર, એટલે ક્યાં ભૂલ હશે એ તમને આખું ગ્રીન રેડ જેવું થઈને તમને બતાવી દેશે. જો સક્સેસફુલ આવે તો વેલિડેટ કરીને સેવ નેક્સ્ટ આપી દો. તો આ તમારી બેઝિક ડિટેલ બધી ફિલ થઈ ગઈ. એકદમ સારી રીતે ભાઈ ફિલ કરજો અને ક્યાંય પણ ભૂલ ન થાય એ જોઈ લેજો, ડબલ વેરીફાઈડ કરી લેજો. હવે આ બેઝિક થઈ ગયું, તમને મેં ઉપર જ કીધું હતું. હવે ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ અને લેંગ્વેજ. તો પેલું આવ્યું તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન 1/1/24ના, તો અહીંયા એસએસસી મેટ્રિક્યુલેશન. હવે અહીંયા ડેટ ઓફ પાસિંગ, સાહેબ ડેટ ઓફ પાસિંગ ક્યાંથી કાઢવી? ડેટ ઓફ પાસિંગ તો કંઈ આપણે 10મા માર્કશીટમાં હોતી નથી. તો ડેટ ઓફ પાસિંગમાં શું કરવાનું ખબર છે? આપણું જે પણ વર્ષમાં તમે 10મું પાસ કર્યું હોય એનું તમારે ગૂગલમાં સર્ચ કરવાનું, જીએસએબી 10th રિઝલ્ટ, આ ફલાણું યર એટલે કે આ યર. તો એ યરમાં જે દિવસે રિઝલ્ટ આવ્યું હોય ને એ રિઝલ્ટની ડેટ અહીંયા નાખી દઉં ને તો ચાલે. અને બીજી ક્યાંય સર્ટિફિકેટ ઉપર ડેટ હોય તો એ મેન્શન કરી દેવાની. અહીંયા તમારા ટકાવારી જે પણ હોય ટકાવારી નાખવાના, પર્સન્ટાઇલ નહીં ટકાવારી. ટકાવારી અહીંયા નાખી દેજો. નેમ ઓફ બોર્ડમાં GSHEB આવશે, ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. આખું લખાય તો આખું, બાકી શોર્ટમાં આવી રીતના લખો GHEB, ઠીક છે. ક્લાસ ગ્રેડ જે પણ ફર્સ્ટ ક્લાસ જે પણ છે અહીંયા બોર્ડ 12માં GHHEB આવશે, 12 એલિજિબલ છે, ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. અહીંયા બારથમાં તમારું કોમર્સ આર્ટ્સ સાયન્સ જે પણ હોય એ ક્યારે પાસ કર્યું હોય સેમ એના જેવું. અને અહીંયા તમારી 12માની ટકાવારી એટલે અહીં પર્સન્ટેજ છે, ઠીક છે, પર્સન્ટાઇલ નથી, પર્સન્ટેજ છે, તો એ લખી નાખો. આગળ વધીએ. આગળ વર્ક એક્સપિરિયન્સ. વર્ક એક્સપિરિયન્સ એટલે કે જો પ્રેઝન્ટલી તમે વર્કિંગ હોય તો યસ કરવાનું, બાકી નો, નોર્મલી મેક્સિમમ નો જ આવશે. જો યસ હોય તો આ તમે બધી ડિટેલ તમારે ફિલ કરી દેવાની, પણ મેક્સિમમ 3 ડિજિટ છે, તો આ જે છે વર્ક એક્સપિરિયન્સ ફિલ કરી દો. એની નીચે લેંગ્વેજ નો, તો લેંગ્વેજ નોમાં શું આવશે, કઈ ભાષા તમે જાણો છો, તો પહેલામાં લખવાનું ગુજરાતી, ઠીક છે, બીજામાં તો કે બીજામાં હિન્દી, અને ત્રીજામાં તો કે ત્રીજામાં ઇંગ્લિશ, ઠીક છે. આ તમે જે પણ ભાઈ આ મેં 3 લખ્યા છે, પણ તમને જે હોય ભાઈ ગુજરાતી હિન્દી તો એ પ્રમાણે અહીંયા આને આમ ઇનેબલ કરી દેવાના ત્રણેયને, એટલે કે તમે લખી વાંચી અને બોલી શકો છો, ઠીક છે. હવે વેલિડેટ યોર ડિટેલ કરીને સેવ નેક્સ્ટ આપી દો એટલે તમારું તો કે ભાઈ આ કામ પતી ગયું. હવે આવશે ફાઇનલ એટલે કે રિવ્યૂ. હવે આખું ફોર્મ તમે જે ભર્યું હોય ને એ તમારું આખું ખુલશે, ઉપર ફોટો આવી જશે, આખું ફોર્મ આવશે, 1 બાય 1 1 બાય 1 બધી ડિટેલ ચેક કરો કે બરાબર છે કે નહીં, બરાબર છે કે નહીં. ચેક થઈ ગઈ. છેલ્લે તમારી અહીંયા સાઇન પણ આવી જશે, અને અહીંયા તમારો આ છેલ્લે જે ભાષા આપણે સિલેક્ટ કરી હતી એ પણ આવી ગયું. હવે ડિક્લેરેશન આવશે કે આઈ હિયર બાય ડિક્લેર ધેટ ઓલ ધ ઇન્ફોર્મેશન ટ્રુ, એટલે કે બધી જે પણ માહિતી ભરી બરાબર છે, જ્યારે માંગે ત્યારે હું આપી. તો આ બધામાં આવે જ છે. આઈ એગ્રી ઉપર ક્લિક કરો અને હવે આપી દો કમ્પ્લીટ રજિસ્ટ્રેશન. કમ્પ્લીટ રજિસ્ટ્રેશન આપશો ને એટલે આ 2 વાર પૂછશે આ લોકો. પહેલું તો કે પેલું આવું કહેશે કે ભાઈ ઓન કમ્પ્લીશન રજિસ્ટ્રેશન નો ચેન્જીસ, ડેટા ઓલરેડી એન્ટર વિલ બી પરમિટેડ, અને આફ્ટર કમ્પ્લીશન રજિસ્ટ્રેશન પ્રોસેસ ડોક્યુમેન્ટ અપલોડ એન્ડ પેમેન્ટ, એટલે કે હવે ચેન્જ નહીં થાય ને. બીજું કે અહીંયા તમે કન્ફર્મ કરી દો એટલે કામ પતતું નથી, તમારે હજી ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે અને ફી પેમેન્ટ કરવાનું છે. બીજું તો કે આર યુ શ્યોર ટુ કન્ટિન્યુ, આવું પણ કહેશે આ બીજી વાર કે ભાઈ હજી પણ જોઈ લે ભાઈ કે ભૂલ નથી ને. હા બરાબર, ઓકે મારી દઉં. ઓકે મારી દીધું એટલે તો કે હવે તમે આ બેઝિક ઇન્ફોર્મેશન કરી નાખી, આપણે ફોટો સિગ્નેચર કર્યું, ડિટેલમાં બધી ભરી દીધું. ડિટેલમાં શું હતું, ડિટેલ અને એજ્યુકેશન ને એક્સપિરિયન્સ અને એ જે હતું ભાષાનું એ ભરી દીધું. પ્રિવ્યૂ જોઈ લીધું આપણે બધું, એણે 2 વખત કીધું, આપણે જોઈ લીધું, ચેક કર્યું. હવે છેલ્લે હવે આવ્યું અપલોડ. અપલોડમાં શું છે? અપલોડમાં તો કે ડોક્યુમેન્ટ અપલોડ લિસ્ટ છે, જેમાં લેફ્ટ થંબ ઇમ્પ્રેશન
એટલે કે તમારા ડાબા હાથનું જે નિશાન છે અંગૂઠાનું એ તમારે અપલોડ કરવાનું છે. તો સાહેબ આ કેમ કરવું? તો તમારે નોર્મલી જે ઇંક હોય, ઇંક અથવા પેનથી કે જે ઇંક ગમે ત્યાંથી તમે લઈ ઇંક પેડ અને એક બ્લેન્ક પેજ હોય એમાં, તો કે એમાં તમને તમારો જો ડાબા હાથનો અંગૂઠો છે એનો તમારે ડાબા હાથનો અંગૂઠો એમાં મારવાનો છે અને આવી રીતના તો કે ડાબા હાથનો અંગૂઠો તમે આમ મારો તો એને આમ રાઉન્ડ કરી અને એમાં અહીંયા લખી નાખવાનું કે લેફ્ટ હેન્ડ થમ્બ ઇમ્પ્રેશન. ઠીક છે, લેફ્ટ હેન્ડ થમ્બ ઇમ્પ્રેશન, LHTI, ઓફ. ઠીક છે, ઓફ. તમારું જે પણ નામ હોય આખું લખી નાખવાનું કે ભાઈ અહીંયા એવું છે સાગરભાઈ, મનોજભાઈ, તમારી જે પણ અટક હોય, ઠીક છે, જે પણ અટક હોય એ લખી નાખો. તો આવી રીતના આ લખી આનો ફોટો પાડવાનો, ને એ ફોટો પાડી અને એ તમારે અહીંયા અપલોડ કરવાનો. સમજાણું? અહીંયા આ ઇંગ્લિશમાં લખ્યું મેં, તમે ગુજરાતીમાં લખો તો બી ચાલે, ડાબા હાથનું આનું લખો, પણ ઇંગ્લિશમાં જ લખી નાખવાનું, LHTI ઓફ ફલાણા ભાઈ. અને ન લખ્યું હોય ઘણા ડાયરેક્ટ અંગૂઠો અપલોડ કર્યો હોય તોય ચાલશે, તોય ચાલશે. હવે અહીંયા હેન્ડ રિટન ડિક્લેરેશન એટલે કે તમારે હાથથી લખેલું ડિક્લેરેશન. આ શું છે સાહેબ? તો હેન્ડ રિટન ડિક્લેરેશન તમારી જે નોટિફિકેશન છે ને એમાં છે કે તમારે કયું ડિક્લેરેશન લખીને અપલોડ કરવાનું છે. કયું ડિક્લેરેશન? તો એ પહેલા કહી દઉં, હમણાં કહું છું ડિક્લેરેશન. અહીંયા તો આ તમારું ડિક્લેરેશન છે. તો આ નહીં, આ ઉપરવાળું નથી લેવાનું, જોજો. આ તો હેન્ડ ડિક્લેરેશન ખાલી કીધું છે કે ભાઈ નીચેનું ફોલો કરજો. અહીંયા જો હેન્ડ રિટન ડિક્લેરેશન, આ તમારે એક પેજ ઉપર, બ્લેન્ક પેજ ઉપર લખવાનું છે ને આનો ફોટો નીચે સાઇન પણ કરવાની છે અહીંયા, અને નીચે સાઇન કરી દેવાની અહીંયા લખીને, સાઇન કરી એની નીચે તમારું નામ લખીને સાઇન કરી દેવાની. આ તમારે આનો ફોટો અપલોડ કરવાનો. શું છે? તો કે આવી રીતના ડબલ ઇન્વર્ટેડ કોમામાં પછી કોમા નેમ ઓફ ધ કેન્ડિડેટ, એટલે કે તમારું નામ લખવાનું. તો કાંઈ તમારું આખું નામ જે હોય તમે જે ફોર્મમાં ભર્યું એ પ્રમાણે નામ લખો કે ફલાણો અટક, ફલાણું નામ અને પપ્પાનું નામ, અથવા નામ પપ્પાનું નામ ને અટક એ લખું. પછી ડેસ્ક હિયર બાય ડિક્લેર ધેટ ઓલ ધ ઇન્ફોર્મેશન સબમિટેડ બાય મી ઇન ધ એપ્લિકેશન ફોર્મ ઇઝ કરેક્ટ, ટ્રુ એન્ડ વેલિડ. I will present the supporting documents and when required. ઠીક છે? તો આ તમારી કેપિટલમાં લખો કે તમે જે નોર્મલી ઇંગ્લિશમાં લખતા હોય ને એમાં જ લખવાનું છે. ઠીક છે? તો એ પ્રમાણે તમે લખી નાખજો. આ ડિક્લેરેશન એટલે કે એનો મતલબ ભાઈ મેં બધું કર્યું બરાબર છે અને જ્યારે પણ માંગશું ત્યારે હું આપીશ. અહીં નીચે તમારું નામ લખી અને સાઇન કરી દેવાની, એનો ફોટો પાડીને એ અહીંયા અપલોડ કરવાની. ઠીક છે? આ બે અગત્યના છે. બીજું, આઈ એગ્રીડ ટુ કનેક્ટ ડીજી લોકર. તો જો તમે ડીજી લોકરને અહીંયા કનેક્ટ કરવા માટે એગ્રી હોય તો યસ કરવાનો, બાકી નો કરી આ કેપ્ચા કોડ અહીંયા નાખવાનો. અને અહીંયા નીચે સેવ નેક્સ્ટ નામનું ઓપ્શન આવશે, એ તમે અહીંથી આ ક્લિક કરશો એટલે હવે તમે સીધા જતા રહેશો પેમેન્ટ ઉપર. એટલે પેમેન્ટમાં પણ સેમ પાછો આ કેપ્ચા કોડ નાખવાનો આવશે અને કેપ્ચા કોડ નાખી અને તમે ડાયરેક્ટ પેમેન્ટમાં ક્લિક કરશો એટલે યુપીઆઈથી તમે ગૂગલ પે, ફોન પે, તમારું એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડથી તમે પેમેન્ટ કરી શકશો. જ્યાં સુધી પેમેન્ટ નહીં કરો ત્યાં સુધી તમારી એપ્લિકેશન કન્ફર્મ થશે નહીં. તો કન્ફર્મ થઈ જાય, પેમેન્ટ થઈ જાય પછી તો કે પછી તમારી એપ્લિકેશનની પ્રિન્ટ લઈ લો. જો એ પ્રિન્ટ લેતા ભૂલી ગયા તો ફરી જ આ સાઇટના પહેલા પેજ ઉપર જવાનું અને ફરી લોગિન કરીને એપ્લિકેશનની પ્રિન્ટ લઈ લેવાની. ઠીક છે? કેમ કે પ્રિન્ટ તમને પછી મળશે નહીં ક્યાંયથી, એટલે પ્રિન્ટ પણ લઈ લેજો. તો આ તમારે એક સારી રીતે આ એટલા સ્ટેજમાં પસાર થઈ અને આ ફોર્મ ભરવાનું છે આવી રીતના. ડન? ક્લિયર? તો આવી રીતના ફોર્મ ફિલિંગ કરી દેજો ભાઈ વહેલી તકે, છેલ્લી તારીખ સુધી નહીં જતા. અને બાકી કોઈ પણ નવી અપડેટ માહિતી માટે આપણું જે ટેલિગ્રામ ચેનલ છે તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય, જોઈન ના થયા હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં છે, જોઈન થઈ જજો. બાકી કંઈ પણ તમારે કંઈ મૂંઝવણ, પ્રશ્નો કંઈ પણ હોય ફોર્મ ફિલિંગમાં તો તમે આપણી જે હેલ્પલાઇન નંબર છે એમાં કોલ કરી શકો છો. બાકી સ્ટેપ બાય સ્ટેપ તમે ભરી દેજો એટલે કંઈ ઇશ્યુ નહીં આવે. ડન? તો જો સેશન પસંદ આવ્યું હોય તો ભાઈ લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો અને તમારી કોમેન્ટ બોક્સમાં જે રિવ્યૂ છે આપજો. ઠીક છે? એક કોમેન્ટ કરશો, એક લાઇક કરશો તો એનો કોઈ ચાર્જ નથી, એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે. તો જો સેશન પસંદ આવ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો અને આવા જ નવા સેશન સાથે, નવી માહિતી સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.